બહુ બધો પૈસો હોય ને સાહેબ, જયારે પડખે બેવા વાળા 50 જણા હોય, પણ જેવી ખબર પડે કે હવે ખાલી બાકસ છે, પછી કોઈ પડખે આવે ખરું? કોઈ ન બે. કોઈ સારું કાર્ય કરીને તમે જો આવશો સાહેબ, તો આજ સમાજ તમારા ગળાની અંદર ફૂલોના હાર પહેરાવશે. સહેજ પણ જો મારી ભૂલ થઈ ગઈ તો આજ સમાજને જોડાનો હાર પહેરાવતા પણ વાર લાગશે. બહુ સમજી વિચારીને જીવવાનો સમય છે મારા બાપ. એક એક શબ્દ તોડી તોડીને બોલવો પડે. આપણો એવો ભાવ ન હોય સાહેબ કે આપણે કોઈને નીચા દેખાડીએ, એવો આપણો ભાવ ન હોય, પણ છતાંય વ્યક્તિઓ એવું સમજી બેસાય છે. હનુમાનજી મહારાજ સીતા માતાજીની શોધ મેળવવાને માટે થઈને જ્યારે ગયા, જાંબુવાનજીએ હનુમાનજીને પોતાના શક્તિથી પરિચિત કરાવડાવ્યા કે હનુમાન, તું તત્વ શું છો મારા બા, જાણી લે. અને પછી અંજનીનો જાયો ભગવાન રામનું નામનું સ્મરણ કરી અને વિરાટ સ્વરૂપ ધારણ કરીને જ્યારે પછી લંકા તરફ પ્રયાણ કરે છે, સુંદરકાંડ, અને માતાજી સીતા માતાજીની શોધ લીધી. અને પછી આપણે બધાય આ કથાથી વિદિત છીએ, એટલોનો વિસ્તાર નહીં કરું, પણ હનુમાનજી મહારાજને પછી પકડે છે, બાંધીને લઈ ગયા રાવણની પાસે. કોઈ કીધું કે આને મારી નાખો, આપણી લંકામાં આવ્યો. કોઈ મંત્રી વર્ય એમ કે છે કે વાનરોને એની પૂંછ ઉપર બહુ પ્રેમ હોય, માટે એક કામ કરો, આને મારવો નથી, આની પૂંછડું રહ્યું ને એ હળગાવી દો. એટલે આખા લંકાની અંદર જેટલું પણ તેલ ને ઘી ને આ બધું હતું ને, આ કર્યું બધું ભેગું. લંકામાં વસ્ત્ર નહોતા રહ્યા એવું અમુક રામાયણ ની અંદર ઉલ્લેખ મળે. વસ્ત્રને લપેટી પછી જયારે આગ ચાંપવામાં આવી, આપણને બધાને ખબર છે કે હનુમાનજી મહારાજે આખી લંકા હળગાવી. અને પછી જયારે માના સમાચાર લઈને પાછા આવે છે ને, ત્યારે જેટલા પણ વાનરો હતા, સુગ્રીવ ને અંગદ, કેસરી, આ બધાય હનુમાનજી મહારાજનો વાવો થાબડે છે. વાહ અંજનીના જાયા, વાહ હનુમાન, ધન્ય છે હો બાકી તમે. ગયો તો ખરો, માની શોધ લઈને આવ્યો, પણ દુશ્મનની આખી નગરીને હળગાવીને આવ્યો. ધન્ય છે બાકી તમે. શાબાશ શાબાશ. જે કોઈ આવે હનુમાનજીને શાબાશી આપે, વાહો થાબડે. હનુમાનજી મહારાજનો વાહો લાંબો લાલ ચોળ જેવો થઈ ગયો. શાબાશી, એટલી બધી શાબાશી મળી. પછી જેવું જ આપણને બધાને ખબર છે મારા બાપ કે સેતુબંધ બંધાણો અને ભગવાન રામ લંકા સુધી પહોંચે છે વાનરોની સેનાને લઈને. ભીષણ યુદ્ધ થયું અને યુદ્ધની અંદર રાવણનો દીકરો મેઘનાદ, જેને આપણે ઇન્દ્રજીત તરીકે ઓળખીએ છીએ, યુદ્ધ કરવાને માટે તેને આવે. પોતાનું પરાક્રમ બતાવતા કહેવાય છે લક્ષ્મણજી ઉપર શક્તિનો આઘાત કરે છે. શાંગ નામની શક્તિ ભગવાન લક્ષ્મણજી ઉપર એને છોડી લક્ષ્મણજી બેભાન અવસ્થાની અંદર પડ્યા છે. રામને ચિંતા થાય છે કે હવે શું કરીશ. હનુમાનજી મહારાજ પાછા લંકામાં ગયા અને સુષેણ નામના વૈદને ઘરની સાથે આખું ઘર ઉપાડ્યું. હનુમાનજી સુષેણને લાવે છે. એ વૈદરાજ
લક્ષ્મણજીની નાડી તપાસીને એમ કે છે, મહારાજ અઘરું છે. કે કેમ? બોલે બચવાનો ભગવાન રામ એક જ ઉપાય છે, અને એ છે એક ઔષધિ. તો કે લઈ આવો ઔષધિ અને આપો લક્ષ્મણજીને. ત્યારે સુસેન નામનો વૈદ કે છે, મહારાજ માફ કરજો, પણ હવે એ ઔષધિ, લંકામાં જો કે બધી ઔષધિઓ હતી, પણ હવે એ જે ઔષધિ જેનાથી લક્ષ્મણજી સાજા થાય એ ઔષધિ હવે રહી નથી. કે કેમ? બોલે એ ઔષધિ તો તમારી બાજુમાં જે આ ગદા લઈને ઉભા છે ને, તમારા પરમ સેવક, એ માની શોધ લેવાને માટે થઈને આવ્યા ને, ત્યારે આખી લંકા હળગાવી હતી, અને એમાં એ ઔષધિ બળીને ભસ્મ થઈ ગઈ. હવે એ ઔષધિ તો હિમાલયમાં છે, બીજે ક્યાંય ન મળે. હવે કોઈ હિમાલયમાં જાય એ ઔષધિને લાવે તો લક્ષ્મણજીના પ્રાણ બચે, બાકી બચે એમ નથી. એટલે જેને જેને વાહવા થાંભળ્યા હતા ને હનુમાનજીના, એ બધા આવ્યા અને આવીને જેમ ફાવે એમ હનુમાનજીને બોલવા લાગ્યા. તને કોને ડાયો કર્યો હતો? તને કોને આવું ડાપણ કરવાનું કીધું તું? તને માની શોધ લેવાને માટે તને મોકલો તો તારે ઈ કામ પતાવીને પાછું આવવાનું હતું. આવું પરાક્રમ તારે ક્યાં કરવાની જરૂર હતી? જે કોઈ આવે જેમ ફાવે એમ હનુમાનજીને બોલે. ત્યારે હનુમાનજી મહારાજ ઉદાસ બની ગયા. કે જોવો તો ખરા, જે માણસો મને શાબાશી દેતા હતા એ જ માણસો મને આજે આવું બોલે છે. ત્યારે બાજુમાંથી કોઈ સંત પસાર થયા, હનુમાનજીને પૂછે છે, હનુમાન કેમ ઉદાસ છો? બોલે જે મને શાબાશી દેતા હતા એ જ મને કટુબેન કહે છે. ત્યારે સંતે બહુ સરસ જવાબ આપ્યો, હનુમાન બસ આનું નામ જ સમાજ છે. મજા આવે તો ફૂલનો હાર પહેરાવે, મજા આવે તો જોડાનો હારે પહેરાવી દે. એમાં હરોક્ષોક ન રાખો.